એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ થયેલા 4 બંગડીવાળી ગાડી ગીતને કારણે ચર્ચામાં આવેલી લોક ગાયિકા કિંજલ દવેને હવે આ ગીત ભારે પડી ગયું છે. તાજેતરના કેસમાં સિવિલ કોર્ટે તેને ₹1,00,000નો દંડ ફટકાર્યો હતો. 4 બંગડીવાળી ગીત ગાવા બદલ સેશન કોર્ટે તેને આ દંડ ફટકાર્યો હતો. કિંજલ દવેએ તેની ભૂલ બદલ કોર્ટમાં બિનશરતી માફી પણ માંગી છે. કોપીરાઇટના ભંગના આ મામલે કોર્ટે 7 દિવસમાં ₹1,00,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો. સિવિલ કોર્ટે કિંજલ દવેને 4 બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઇટ વિવાદ કેસમાં તેને કોઈપણ લાઇવ, પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયા પર આ ગીત ન ગાવા તાકીદ કરી હતી અને તેના પર બેન મૂક્યો હતો. તેમ છતાં તેણે ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના દેશોમાં લાઇવ પરફોર્મ કરતા તેની સામે કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. કિંજલ દવે સામે કોર્ટના આદેશની અવગણના કરવા મામલે રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી કેસ દાખલ કરાયો હતો. કોર્ટે તેને ₹1,00,000નો દંડ ફટકાર્યો હતો અને 7 દિવસમાં રૂપિયા ન ચૂકવે તો 7 દિવસ જેલની સજા ભોગવવાનો આદેશ આપ્યો હતો. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.